Good morning, all. Welcome to the lecture of Tele. This is session number 19, and now we are moving to exports. How we charge GST on exports and pass the entry in Tele ERP9 that we have to see in today's session. The question is there on your screen. Let us read it. Global Exports Gujarat has the stock of 50 monitors. Each monitor is of 1500 each. This is the stock. Out of that, it exports 10 monitors at rupees 2000 each. Rate of IGST is given 18%. All of you know that imports and exports are subject to IGST. Record the transaction under following conditions. નીચે એક્સપોર્ટની 3 કેટેગરી આપેલી છે. ટેક્સેબલ એક્સપોર્ટ, એક્સપોર્ટ અંડર LUT, આજે આપણે જોશું આ LUT શું છે, અને એક્સપોર્ટ એક્ઝેમ્પ્ટ એટલે ટેક્સ ફ્રી એક્સપોર્ટ્સ, રાઈટ? તો એના માટે આપણે પહેલા તો બધા અકાઉન્ટ્સ જે છે એ બનાવવાના થશે. વિચ અકાઉન્ટ્સ વિલ બી રિક્વાયર્ડ? એક તો આપણે અકાઉન્ટ બનાવીશું આઈજીએસટી નું અકાઉન્ટ બનાવશું. હવે અહીંયા કસ્ટમરનું નામ આપેલું નથી, રાઈટ? તો આપણે એક કસ્ટમરનું નામ એક્સરસાઇઝમાં એડ કરી દઈએ. ટુ રોમન લિમિટેડ. રોમન લિમિટેડ અધર દેન ઇન્ડિયા રાખીએ તો સિંગાપોર. ચાલો એનું નામ નાખી દઈએ, જેને આપણે સપ્લાય કરીએ છીએ, એટલે આપણે જેને સેલ કરીએ છીએ એનું અકાઉન્ટ બનાવશું. રોમન લિમિટેડ સિંગાપોર, એક એનું અકાઉન્ટ બની જશે, બરાબર છે. 2 accounts and 1 stock item, that is monitor. ક્વાઇટ સિમ્પલ છે, પણ એકની એક એન્ટ્રી આપણે 3 વખત કરવાની છે. 10 monitors at 2000 each. હા, આપણે એક હજી અકાઉન્ટ બનાવશું, સેલ્સ અકાઉન્ટ, રાઈટ? સેલ્સ અકાઉન્ટ બનાવશું, સેલ કરીએ છીએ એટલે હું એમ વાત કરતો હતો કે 3 વખત આપણે સેલ કરવાનું છે. એક વખત આપણે એક્સપોર્ટ ટેક્સેબલ કેટેગરીમાં કરીશું, એક વખત એક્સપોર્ટ અંડર LUT કરીશું, અને એક વખત એક્સપોર્ટ એક્ઝેમ્પ્ટ કરીશું, બરાબર છે? એટલે 3 વખત સેલ કરીશું. એવરી ટાઈમ વી વિલ સેલ 10 મોનિટર્સ એટ 2000 each. અને દરેક વખતે જોશું કે અલગ અલગ કેટેગરીમાં એક્સપોર્ટ જે છે એની શું ઇફેક્ટ થાય, ક્યારે ટેક્સ લાગે, ક્યારે ટેક્સ ન લાગે, અને જીએસટી રિટર્નમાં જોઈને પણ આપણે જોશું એની શું ઇફેક્ટ આવે છે. એના માટે ગ્લોબલ એક્સપોર્ટ્સ ગુજરાત નામની આપણે એક કંપની જે છે એ બનાવી લેવાની છે. I am creating a new company right over here on your screen. Global Exports Gujarat based company. And it is created. F11 features માં જઈએ. સ્ટેચ્યુટરી ટેક્સેશનના ફીચર્સમાં જીએસટી ઓન કરીએ. જીએસટી રજિસ્ટ્રેશન નંબર નાખી દઈએ છીએ. પહેલા બે જે સ્ટેટ કોડ, પછી 5 આલ્ફાબેટ 4 ડિજિટ, પછી 1 આલ્ફાબેટ 1 ડિજિટ, 1 આલ્ફાબેટ 1 ડિજિટ, એ રીતે. ઈ-વે બિલ એપ્લિકેબલમાં આપણે નો રાખીએ છીએ. હવે જુઓ, અહીંયા આગળ તમને લાસ્ટ ઓપ્શન એક બતાવે છે, પ્રોવાઈડ LUT બોન્ડ્સ ડિટેલ્સ. અહીંયા આગળ આપણે કોઈ દિવસ યસ આપેલું નથી. આ ઓપ્શન એક્સપોર્ટ કરતા હોય અંડર LUT બોન્ડ્સ તો જ એ યસ આપવાનું હોય છે. તો આ વખતે આપણે એને યસ આપીશું.
યસ આપશું એટલે તમને બોન્ડ નંબર પૂછશે. આપણે બોન્ડ નંબર નાખી દઈએ ડમી. એપ્લિકેબલ ફ્રોમ 1st April 19 to 1st April 20 કરી દઈએ. અને હવે આ સ્ક્રીનને આપણે એક્સેપ્ટ કરી લઈએ અને પછીની સ્ક્રીનને પણ કંટ્રોલ એ આપી અને સેવ કરી લઈએ. તો એલયુટી બોન્ડ, જેના વિશે આપણે એલયુટી બોન્ડ વિશે ડિસ્કસ કરવાના છીએ આગળ જ્યારે એલયુટી બોન્ડનો વારો આવશે ત્યારે. અત્યારે આપણે એને ખાલી યસ આપી દઈએ છીએ, ખાલી એટલું જ કરીએ છીએ. નાઉ આઈ એમ ગોઈંગ ટુ અકાઉન્ટ્સ ઇન્ફો. આપણે જે અકાઉન્ટ્સ બનાવવાના છે એમાં એક તો સેલ્સનું અકાઉન્ટ બનાવવાનું છે. અંડર સેલ્સ ગ્રુપ અહીંયા ગુડ્સ આપી દો અને એને એક્સેપ્ટ કરાવી દો. આઈજીએસટી નું અકાઉન્ટ આપણે બનાવશું હવે. Under duties and taxes, of course, GST, integrated tax અને control A. આ બધા અકાઉન્ટ તો છે આપણે બનાવતા જ આવ્યા છીએ, કોઈ નવું નથી. રોમન લિમિટેડ કે જેને આપણે સેલ કરીએ છીએ એ આપણા ડેટર્સમાં આવશે. અહીંયા કન્ટ્રી જે છે એ આપણે એનું આપી દઈએ સિંગાપોર અને control A. 3 accounts are prepared. Now go back to inventory info. એક સ્ટોક આઇટમ ક્રિએટ કરીએ છીએ મોનિટર્સ. ઓલ્ટર સી કરી યુનિટ્સ ક્રિએટ કરીએ પીસીસ. અહીંયા જીએસટી ડિટેલ્સ આપણે એની આપવાની છે. યસ આપી અને જીએસટી ડિટેલ્સ આપી દો. મોનિટર્સ HSN કોડ આપી દો. ઓન વેલ્યુ અહીંયા ટેક્સેબલ આપો. રેટ 18% છે એ આપી દો. ગુડ્સ. હવે સ્ટોક આપણને આ વખતે આપેલો છે એક્સરસાઇઝમાં. જુઓ સ્ટોક 50 મોનિટર્સ એટ 1500 each. તો એ આપણે અહીંયા મૂકી દઈએ 1500 અને હવે આને એક્સેપ્ટ કરી લો. So now it is time for voucher entries. વાઉચર એન્ટ્રીઝમાં જઈએ અને અહીંથી સેલ્સનું વાઉચર લઈ લઈએ. પ્રેસ F8 સેલ્સ. રાઈટ. અહીંયા હું તમને એક ઓપ્શન બતાવું છું. F12 પ્રેસ કરજો. F12 પ્રેસ કરી અને અહીંયા આગળ એક ઓપ્શન દેખાશે તમને. જુઓ, allow modification of tax details for GST. અહીંયા આગળ આ ઓપ્શન નો છે એને તમારે યસ કરવાનો છે. allow modification of tax details for GST એને યસ આપી અને સેવ કરી લેજો. હવે આપણે ક્વેશ્ચનમાં પાછા જઈએ. પહેલા આપણે એક્સપોર્ટ ટેક્સેબલમાં 10 મોનિટર સેલ કરી. રેફરન્સ નંબર 1 પાર્ટી અકાઉન્ટ રોમન. હવે જો પેલો ઓપ્શન આપણે આપ્યો હતો ને એટલે અહીંયા આગળ તમને પૂછશે ટેક્સ ક્લાસિફિકેશન ડિટેલ્સ. સ્પેસ કી દબાવજો. જો અહીંયા આગળ એક્સપોર્ટ્સ એમાં તમને આટલું પૂછે છે. આ કયા ટાઈપનું એક્સપોર્ટ છે? એક્સપોર્ટ એક્ઝેમ્પ્ટ, એક્સપોર્ટ એલયુટી બોન્ડ, નીલ રેટેડ ઓર એક્સપોર્ટ ટેક્સેબલ. તો અહીંયા આગળ આપણે આપશું એક્સપોર્ટ ટેક્સેબલ. આપણે મોનિટર સેલ કરીએ છીએ 10 મોનિટર્સ, 2000 rate, no discount. એના ઉપર આઈજીએસટી લાગુ પડશે. આઈજીએસટી એડ કરવાનો છે. રાઈટ. ઓટોમેટિક આઈજીએસટી એડ થશે
અને તમે અહીંથી ઓલ્ટર એ કરીને ટેક્સ એનાલિસિસ જોશો તો ત્યાં પણ તમને આઈજીએસટી કેલ્ક્યુલેટ કરેલો બતાવશે. ઓકે, આઈજીએસટી સાથેનું જ સેલ્સનું બિલ બનશે. અહીંયા શિપિંગ બિલ નંબર, ડેટ બધું નાખી દો. અહીંયા આગળ તમને એક્સેપ્ટ કરતા પહેલા પૂછશે કે ટેક્સ ડિટેલ્સ આર મોડિફાઈડ, પછી એક્સેપ્ટ વિથ કોન્ફ્લિક્ટ્સ, એક્સેપ્ટ વિથઆઉટ કોન્ફ્લિક્ટ્સ ઓર ગો બેક ટુ ધ વાઉચર ફોર મેકિંગ નેસેસરી કરેક્શન્સ. આમાં તો આપણે એક્સેપ્ટ જ કરવાનું છે, વાય આપશો ને એટલે એક્સેપ્ટ થઈ જશે. બરાબર છે. તો આ આપણે પહેલી એન્ટ્રી જોઈ. નું બિલ કેવું હોય તો ડિસ્પ્લેમાં જઈએ, ડે બુકમાં જઈએ તો આ સેલ્સની એન્ટ્રી છે, એને અહીંથી તમે પ્રિન્ટ આપો. આ આપણે જે હમણાં વાઉચર એન્ટ્રી પાસ કરી આનું હું અહીંથી પ્રિન્ટ આપું છું, પ્રિન્ટ, અને ઓકે આપું અને અહીંયા ડેસ્કટોપ ઉપર પીડીએફમાં સેવ કરું છું. અહીંયા એનું નામ આપું એક્સપોર્ટ બિલ એમ કરી અને અહીંયા ડેસ્કટોપ ઉપર સેવ કરું છું. ઓકે, ઇટ ઇઝ ડન. હવે આપણે ડેસ્કટોપ ઉપર જઈ એક્સપોર્ટ બિલ વ્યૂ કરીએ તો અહીંયા આગળ આ એક્સપોર્ટ બિલ આવી ગયું છે. આ એક્સપોર્ટ બિલને ઓપન કરું એટલે તમને એકદમ પ્રિન્ટેડ બિલ બતાવશે, જેની તમારે પ્રિન્ટ લેવાની રહેશે. ઓપનિંગ, વેઇટ ફોર અ while. Yes, here it is. See, અહીંયા આગળ આપણી ડિટેલ્સ છે, અહીંયા સામે આપણો બાયર એટલે જેણે આપણી પાસેથી પરચેસ કર્યું છે એની કન્ટ્રીનું નેમ એ તો આપેલું છે. નીચે જો ડિટેલ્સ, નેમ ઓફ આઇટમ, HSN કોડ, ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ, આઈજીએસટી સહિતનું ટોટલ 23,600 નું બિલ. અને એ બિલમાં નીચે જો અહીંયા આગળ પણ ટેક્સનું આપેલું છે કે ટોટલ ટેક્સેબલ વેલ્યુ 20,000, 18% રેટ ને 3,600 એનો ટેક્સ, અને ટેક્સની અમાઉન્ટ પાછી વર્ડ્સ આ આખું આવું બિલ જનરેટ થાય. ઓકે, I am going back to Tally. ડિસ્પ્લેમાં જઈએ, સ્ટેચ્યુટરી રિપોર્ટ્સ, જીએસટી, સેલ્સ બધું GSTR1 માં હોય તો GSTR1 માં જઈને તમે સેલ જોશો તો અહીંયા ક્યાંય સેલ દેખાડતું નથી. પણ તમે અહીંયા આગળ જો ઉપર તો અહીંયા ઇનકમ્પ્લીટ ઓર મિસમેચ ઇન ઇન્ફોર્મેશન એમાં એક બતાવે છે, એટલે એ આપણે જરા રિઝોલ્વ કરવું પડે. તો એન્ટર આપો, હજી એન્ટર આપો એટલે જો આ રોમન વાળું જે છે એ બતાવશે તમને. હજી એમાં એન્ટર થાવ ફર્ધર, શિપિંગ બિલ ઇઝ ઇનવેલિડ બતાવે છે. તો ચલો એ કરી દઈએ. એક્સપોર્ટ ટેક્સેબલ, અહીંયા આગળ ટેક્સેબલ વેલ્યુ હતી એની 20,000, રેટ હતો તો એનો 18%, based on value. No, cess is not applicable. હવે એને એક્સેપ્ટ કરાવો તો અહીંથી જો મિસમેચ જતું રહેશે. અને હવે GSTR1 માં જઈને જુઓ તો જો અહીંયા આગળ એક્સપોર્ટ્સ ની સામે તમને 20,000 બતાવે છે, અને એ એન્ટર કરો એટલે તમને બતાવશે. એટલે શિપિંગ બિલમાં આપણે એક જ આંકડો નાખ્યો તો શિપિંગ બિલ 3 આંકડાનું નાખવાનું હતું, તો આપણે એક હતું એને બદલે 101 કરી દીધું એટલે એ આખું આવી. એક્સપોર્ટ ટેક્સેબલ હોય એટલે એના ઉપર આઈજીએસટી લાગે. હવે
એક્સરસાઇઝમાં જઈએ. સેકન્ડ ટાઈમ એક્સપોર્ટ કરવાનું છે અંડર એલયુટી. એલયુટી નું ફૂલ ફોર્મ થાય લેટર ઓફ અંડરટેકિંગ. લેટર ઓફ અંડરટેકિંગ. જે કંપની એક્સપોર્ટ કરે છે એને એલયુટી આપવાનો હોય ગવર્મેન્ટને. LUT is like a bank guarantee given to the government. Barabar? It is a kind of bond that is issued to the government. When an exporter issues letter of undertaking to the government, it does not have to pay IGST. એટલે LUT નીચે જો એક્સપોર્ટ કરતા હો તો તમને IGST લાગુ પડે નહીં. એને IGST ચાર્જ કરવાનો થાય નહીં. હવે ટ્રાન્ઝેક્શન સેકન્ડ આપણે રેકોર્ડ કરીએ. વાઉચર એન્ટ્રીમાં જઈએ. સેકન્ડ સેલ સેમ પાર્ટીને જ આપણે સેલ કરીએ અથવા તો કોઈ નવી પાર્ટી બનાવી લઈએ તોય ચાલે. સેમ પાર્ટીમાં જ આપણે કરીએ. હવે અહીંયા ટેક્સ ક્લાસિફિકેશન છે એમાં એક્સપોર્ટ્સ, પણ વિચ એક્સપોર્ટ? એક્સપોર્ટ અંડર એલયુટી બોન્ડ એને સિલેક્ટ કરજો. મોનિટર્સ 10 2000. હવે મેં તમને કહ્યું કે જો તમે લેટર ઓફ અંડરટેકિંગ આપતા હો તો તમારે આઈજીએસટી પે કરવાનો રહેતો નથી. અહીંથી તમે ટેક્સ એનાલિસિસ જોશો તો જુઓ ટેક્સ એનાલિસિસમાં પણ તમને આઈજીએસટી ચાર્જ કરેલો નહીં દેખાય, કારણ કે એલયુટી બોન્ડમાં આવે છે. એટલે આ સાદી એન્ટ્રી થશે વિધાઉટ આઈજીએસટી. શિપિંગ બિલ નંબર 102 નાખી દઈએ. 1 એપ્રિલ 19 અને આને એક્સેપ્ટ કરીએ. હવે આપણે જીએસટી R2 જોઈએ. ફરીથી ડિસ્પ્લે સ્ટેચ્યુટરી રિપોર્ટ્સ જીએસટી. એમાં જીએસટી R1 તો જુઓ અહીંયા આગળ બે એન્ટ્રી હવે થઈ ગઈ એક્સપોર્ટની. ટોટલ એક્સપોર્ટ હવે 40,000 થઈ ગયું. હું એન્ટર આપું એટલે તમને બે બતાવશે. જો પહેલી વખત રોમનને સેલ કર્યું 20,000 ત્યારે રેગ્યુલર એક્સપોર્ટ હતું, એક્સપોર્ટ ટેક્સેબલ એટલે એના ઉપર ટેક્સ લાગ્યો. સેકન્ડ ટાઈમ આપણે પાછું 20,000 નું એક્સપોર્ટ કર્યું ત્યારે જો એનામાં ટેક્સ નથી દેખાડતા, જોયું, કારણ કે એ અંડર એલયુટી હતું. તમે ગવર્મેન્ટને લેટર ઓફ અંડરટેકિંગ એટલે કે બેંક ગેરંટી ઇસ્યુ કરી દો પછી તમારા ઉપર આઈજીએસટી લાગે નહીં. ફરીથી ગેટવે ઉપર આવી જાય. હજી એક વખત આપણે એક્સપોર્ટ કરવાનું છે. એક્સપોર્ટ એક્ઝેમ્પ્ટ. એક્ઝેમ્પ્ટ નો મિનિંગ એવો થાય કે ટેક્સ ફ્રી, એટલે એના ઉપર ટેક્સ લાગે જ નહીં, એ ટેક્સ વગરનું જ થાય, રાઈટ. વાઉચર એન્ટ્રી સેલ્સ, એમાં ત્રીજી એન્ટ્રી કરીએ રોમનને ફરીથી સેલ કરીએ. અહીંયા સેલ્સ અકાઉન્ટ ટેક્સ ક્લાસિફિકેશન ડિટેલ્સમાં વિચ એક્સપોર્ટ નાવ આર યુ, પહેલું છે એક્સપોર્ટ એક્ઝેમ્પ્ટ. મોનિટર સેલ કરો 10 મોનિટર્સ 2000. એના ઉપર તો એક્ઝેમ્પ્ટ જ છે એટલે આઈજીએસટી લાગે નહીં. તમે આઈજીએસટી પ્રેસ કરજો, જો અમાઉન્ટ નહીં લે, કારણ કે તમે આગળ શું આપેલું છે એક્ઝેમ્પ્ટ. એટલે આપણે એન્ડ ઓફ લિસ્ટ જ આપી દેવાનું. અહીંયા આગળ જીએસટી ડિટેલ્સ જે છે એમાં યસ આપી બિલ નંબર આપો. શિપિંગ બિલ નંબર 103 કરી દઈએ. 1 એપ્રિલ 19. આ પણ સાદી જ એન્ટ્રી થઈ. હવે ફરીથી અહીંયા આગળ વાય પ્રેસ કરી દઈએ એટલે આપણે આગળ જતા રિઝોલ્વ કરવાનું પૂછશે. જીએસટી રિપોર્ટ્સ જીએસટી R1 જો એમાં ત્રીજું સેલ નથી, ત્રીજું જે 20,000 નું કર્યું એ નથી આવ્યું, નહીતર અહીંયા 60,000 થઈ જવા જોઈએ. પણ અહીંયા આગળ બતાવે છે જો ઇનકમ્પ્લીટ ઓર મિસમેચમાં એક બતાવે છે, એને રિઝોલ્વ કરીએ. એન્ટર આપો. આ એક્સપોર્ટ એક્ઝેમ્પ્ટ વેલ્યુ 20,000. ટેક્સ રેટ કઈ આપવાનું છે નહીં. એન્ટર કરતા જાઓ. It is accepted now. Control Q back
હવે GSTR1 કરો તો જો અહીંયા આગળ એ રેકોર્ડ થઈ ગયું. અહીંયા મિસમેચ વાળા વાઉચર 0 થઈ ગયા. એક્સપોર્ટ ઇનવોઇસમાં 3 સેલ આવી ગયા. 3 માંથી જો પહેલું સેલ ટેક્સેબલ, સેકન્ડ સેલ LUT બોન્ડ્સ વાળું અને ત્રીજું જે સેલ છે એ એક્ઝેમ્પ્ટ. એમાં પહેલામાં જ IGST ચાર્જ થયો છે, બાકીના બેમાં ચાર્જ થયો નથી. 3600 ઇઝ ધ અમાઉન્ટ. આ જ અમાઉન્ટ તમને બેલેન્સ શીટમાં જાઓ તો બેલેન્સ શીટમાં પણ લાયબિલિટી સાઇડ અહીંયા આગળ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસમાં પણ એક જ અમાઉન્ટ બતાવશે 3600, બીજી એક પણ અમાઉન્ટ બતાવશે નહીં. તો એક્સપોર્ટમાં આટલું જ હોય. એક્સપોર્ટમાં બીજું કાંઈ ન હોય. એક્સપોર્ટ ટેક્સેબલ હોય તો તમારે IGST વાળું બિલ આપવાનું થાય, IGST એડ કરીને, બરાબર. એક્સપોર્ટ અંડર LUT હોય અથવા એક્સપોર્ટ એક્ઝેમ્પ્ટ હોય, એ બે કેસમાં IGST લાગુ પડતા નથી, એટલે સાદું બિલ જ બનાવવાનું છે, રાઈટ. તો અહીંયા તમારો એક્સપોર્ટનો ટોપિક પૂરો થાય છે. આ સેશન પણ અહીંયા પૂરો થાય છે. ઇન અવર નેક્સ્ટ સેશન we proceed further to special economic zones. આવતા સેશનમાં આપણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સમાં જે કંપની કામ કરતી હોય એ પરચેઝ અને સેલ કરે તો એના ઉપર કઈ રીતે જીએસટી કેલ્ક્યુલેટ કરવાનો થશે એ આપણે જોશું. ઓકે, ત્યાં સુધી આટલું. આ સેશન અહીંયા પૂરો થાય છે. સી યુ ઓલ, ગુડ બાય.